મારી માતૃશાળા છે 12 વર્ષ હું જિંદગીમાં નહીં ભૂલું કે ક્યારે આ શાળામાંથી ગામમાંથી મને જે 12 વર્ષ સુધી પ્રેમ લાગણી મળી છે ને विद्यार्थी साहेब श्री ग्रुपाचार्यबेन मोहिनीबेन श्री अन्य स्टाफ सरपंच साहेब श्री गामना वडीलो मारा भाईओ बहनों અને મારા વાલો વિદ્યાર્થીઓ હું જ્યારે સૌ પ્રથમ 2014માં હું આ શાળામાં આવી ત્યારે મને એવું લાગતું હતું કે હું અહીંયા આટલા વર્ષ બધું અજાણ્યું હતું કેમ કાઢી છે પણ તમારા બધાનો બહુ પ્રેમ અને સહકાર મળ્યો મને ગામના ભાઈઓ મને એક બેન તરીકે રાખી બધી રીતે મદદ કરી છે ક્યારે મને એકલી નથી મળવા દીધી મારી ગાડી બગડી સુધી કોઈ ભાઈએ મારા માટે ક્યારેય કમ્પ્લેન નથી કરી કદાચ બાળકોને તકલીફ હોય તો એ મને શાંતિથી કહીને કીધું છે અને ગામની બહેનો પણ મારી મોટી બહેન માતાઓ તરીકે ત્યારે શાળામાં આવે તો મને દીકરી તરીકે રાખતી હોય છે મારે કેવું ના પડતું હોય કોઈ આવે તો બેન ચા હું ગામમાં જાઉં તો મને કોઈ ચા વગર ના આવવા દે જ્યારથી મારી બદલી થઈ છે ને ત્યારથી મને હું ગામમાં જાઉં મને એમ જ પૂછ્યું બેન તમને કોઈ તકલીફ હતી ગામથી કે તમે બદલી કરાવી મને કોઈ તકલીફ નથી તમે મારા પરિવાર જ છો આ મારી માતૃશાળા છે 12 વર્ષ હું જિંદગીમાં નહીં ભૂલું કે ક્યારે આ શાળામાંથી ગામમાંથી મને જે 12 વર્ષ સુધી પ્રેમ લાગણી મળી છે ને બેન તમે ના જોશો પછી ના કરાશો શાળાએ નહીં આવશો બોલું મારે ઘણું બધું છે તો મારે શુભેચ્છા છે ગામને કે આપણું ગામ બધા તંદુરસ્ત રહે ખૂબ પ્રગતિ કરે મારા છોકરાઓ ભણીને આગળ વધે અને મારા છોકરાઓ આગળ વધીને કંઈક બને એવી મારી દિલથી શુભેચ્છાઓ છે મારા આશીર્વાદ છે મારે બોલવું ઘણું છે પણ કંઈ નથી બોલવું મને આટલા દિવસ સુધી સાથ સહકાર આપ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર મારે જવું નથી આ મારું ગામ છે પણ એમ કહેવાય ને કે મારું ત્યાં પરિવાર છે આ એક પરિવારને હું મૂકીને જાઉં છું અને હંમેશા તમને યાદ કરતી રહીશ અને મને એટલો વિશ્વાસ છે તમે મને ક્યારેય નહીં ભૂલશો અને હું પણ નહીં ભૂલીશ ખૂબ ખૂબ આભાર ગામ મળ્યો છે અને ત્યાં બેન જાય તો આપણે સૌ ખુશ છીએ પણ દુઃખની વાત એ છે કે બેને 12 વર્ષ આપણને આપ્યા આપણા બાળકોને ભણાવ્યું ગણાવ્યું અત્યારે એક દીકરીએ શુદ્ધ ગુજરાતીની અંદર એક પત્ર વાંચતી હતી એ પણ બેન તનુજા બેનની છે અને બેન સાથે ગામના લોકોનું જે કનેક્શન છે એ એક પરિવાર તરીકેનું કનેક્શન છે હંમેશા નાના હોય મોટા હોય અહીંયા જે પણ બહેનો આવતી હોય છે હંમેશા અમે ભલે અભણ કોમ છીએ શિક્ષણ પ્રત્યે જાગૃત નથી પણ અમારી પાસે જે પણ શિક્ષક કે શિક્ષિકા આવતા હોય છે એમને અમે અમારા પરિવાર તરીકે અમારી મા દીકરી તરીકે રાખતા હોઈએ છીએ વજીરાવાડના લોકોએ ખૂબ બેનને પ્રેમ આપ્યો છે બેને પણ બહુ બધું વજીરાવાડના લોકોને એમના બાળકોને ખૂબ પ્રેમ આપ્યો છે અને આપણે સૌએ દુઆ કરીએ કે બેન અહીંયાથી જાય અને પોતાના જીવનની અંદર સુખ શાંતિ અને સારી રીતે નોકરી ત્યાં કરે અને સારી રીતે પોતાનું જીવન નિર્વાહ કરે અને આવનાર શિક્ષકો જે અહીંયા છે એમને પણ ઘણું બધું શીખવા જેવું છે અને બાળકો સાથે સારું કનેક્શન બની રહે તેવી ઈશ્વર અલ્લાહ પાસે દુઆ છે અને બેન તમે હંમેશા ખુશ રહો એવી અમારી અંતરથી આત્માથી તમને દુઆ છે મારી જૂથ ગ્રામ પંચાયતની અંદર એક વજીરાવાંડ ગામ છે જેની અંદર તનુજાબેન ચૌધરી શિક્ષિકા તરીકે 2014ની અંદર નિમણૂક થયા હતા જેમણે 12 વર્ષ સુધી એક મુસ્લિમ ગામની અંદર સૌથી સારી સેવા આપી અને 12 વર્ષ સુધી એમણે બાળકો અને લોકો સાથે બહુ સારો જે સપ્રેમ રાખ્યો હતો
અને અહીંયાના લોકો સાથે પોતાના પરિવાર જેવું વર્તન રાખી કરી અને આજે 12 વર્ષ પછી એમના વતન સુરત ખાતે બદલી થતાં એમને આખા ગામે વિદાય આપી હતી, જેની અંદર બેન પોતે પણ રડતા રડતા આ ગામને ન મૂકવું પડે છતાં પણ મૂકવું પડે છે, એમના વતનની જ્યારે બદલી થઈ છે ત્યારે એવા શબ્દો સાથે આખા ગામને પણ ધ્રુસકે રડવું પડ્યું હતું, જેમની અંદર બાળકો, મહિલાઓ અને બુઝુર્ગો સહિત બધા આખા ગામના લોકો, કોઈ આંખ એવી ન હતી જેની આંખની અંદર આંસુ ન હતા. એ પ્રમાણેનું આ બેનને આજે વિદાય આપ્યું હતું. સાથે સાથે અમારી જત કોમની જે અમે સૌ જે ખાસ લોકો હોય છે એમને એક ભેટ સ્વરૂપે આપતા હોઈએ છીએ, એવી ધડકીઓ 45 જેટલી હાથવણાટની ધડકીઓ પણ બેનને અમે સૌએ એમને દાન પેટે આપી હતી. અને બેને પણ આ ગામને બહુ સારી રીતે ગામ લોકોએ સપોર્ટ કર્યો હતો, એવું હાવભાવ પ્રગટ કર્યું હતું. અને બેનની બદલી થતાં અમે સૌ અહીંયા પ્રાર્થના કરી છે, બેન જ્યાં પણ અત્યારે બદલી કરી ગયા છે ત્યાં સૌ રીતે સારી રીતે અને અહીંયા જેવી રીતે બેન દીકરીઓની સારી રીતે સેવા આપીને સારું શિક્ષણ આપે તેવી પ્રાર્થના.